નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધ એક્સપર્ટ એકેડમીની યુટ્યુબ ચેનલ પર દરેક વિદ્યાર્થીઓનો ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે। તમારા બધા પેપર પૂરા થઈ ગયા છે, એક હવે એકાઉન્ટનું પેપર કદાચ બાકી હશે। એને ગુજરાતી મીડિયમ વાળાઓને એસપી નું પેપર પછી એકાઉન્ટનું પેપર છે ને એકાઉન્ટના પેપરના આગળ 4 દિવસની રજા છે। હવે મોસ્ટ ઓફ વિદ્યાર્થીનો પ્રશ્ન હોય છે કે સાહેબ અમને એકાઉન્ટ આવડે છે તો ખરી, એકાઉન્ટ અમને ખાતા બનાવતા બીજું દરેક વસ્તુ આવડે છે, પરંતુ અમારું પેપર 3 કલાકમાં પૂરું થતું નથી। તો વિદ્યાર્થી મિત્રો, હું તમને 3 કલાકમાં પેપર કેવી રીતે પૂરું કરવું એ આ વિડિયો લેક્ચરની અંદર તમને બતાવી દઈશ। વિડિયો લેક્ચર છેલ્લે સુધી જોજો, વચ્ચે ક્યાં ડ્રોપ ન કરતા, અધરવાઇઝ તમને તકલીફ પડી શકે છે। તો હવે આપણે વધારે સમય નહીં લઈએ, આજે આપણે જોઈશું કે એકાઉન્ટનું પેપર 3 કલાકમાં કેવી રીતે પૂરું કરવું। તો હવે આપણે વાત કરીશું કે એકાઉન્ટનું પેપર કેવી રીતે પૂછાય છે અને એનું સોલ્યુશન માટે આપણે શું કરી શકીએ। જુઓ, તો એકાઉન્ટના પેપરની વાત કરું તો એકાઉન્ટના પેપરની અંદર સૌથી પહેલા વિભાગ એ હોય છે, સેક્શન એ। કયો હોય છે? આપણો વિભાગ એ। સેક્શન એ ની અંદર 20 એમસીક્યુ પૂછાતા હોય છે। આ 20 એમસીક્યુ ફરજિયાત હોય છે, આની અંદર કઈ ઓપ્શનમાં નીકાળવાનું નથી। આ 20 એમસીક્યુ તમારા 15 મિનિટમાં પૂરા થવા જોઈએ। કેટલા મિનિટમાં? 15 મિનિટની અંદર 20 એમસીક્યુ તમારે પૂરા કરવા પડે, તો તમારું પેપર પૂરું થવાની શક્યતાઓ વધી જાય છે। હવે મોસ્ટ ઓફ વિદ્યાર્થીને એ પણ પ્રશ્ન હોય છે કે સાહેબ અમારે કયા વિભાગથી શરૂઆત કરવી? પહેલા વિભાગ એફ કરીએ, વિભાગ ઈ કરીએ, વિભાગ એ કરીએ? તો હું વિદ્યાર્થી મિત્રો તમને કહી દઉં છું, મારા મંતવ્ય પ્રમાણે, એકોર્ડિંગ ટુ માય ઓપિનિયન, દરેક વિદ્યાર્થીએ વિભાગ એ થી શરૂઆત કરવી જોઈએ। વિભાગ એ, વિભાગ બી, વિભાગ સી, વિભાગ ડી, વિભાગ ઈ અને વિભાગ એફ। કારણ કે વિભાગ ઈ અને એફ નું સોલ્યુશન તમે પહેલા કરવા જાઓ અને તમારા પાકા સરવૈયાનો જવાબ કદાચ ન મળે કોઈ કારણોસર, તો તમે ડિસ્ટર્બ થઈ શકો છો। એટલે તમારે વિભાગ પ્રમાણે સ્ટેપ બાય સ્ટેપ જ ચાલવાનું છે, એ બી સી ડી ઈ એફ, મારા મંતવ્ય પ્રમાણે। ઓકે, ચલો તો અહીંયા 20 એમસીક્યુ તમે 15 મિનિટમાં તમારે પૂરા કરવાના રહેશે। જ્યારે આપણે સેક્શન બી ની વાત કરીએ તો સેક્શન બી ની અંદર 10 ટૂંકા પ્રશ્નો પૂછાતા હોય છે। 10 ટૂંકા પ્રશ્નો, આ 10 ટૂંકા પ્રશ્નો તમારા 10 મિનિટમાં પૂરા થવા જોઈએ। કેટલા મિનિટમાં? 10 મિનિટમાં પૂરા થવા જોઈએ। હવે વાત કરીશું આપણે સેક્શન સી। તો સેક્શન સી ની અંદર તમારે 12 ગુણનું પૂછાય છે। સેક્શન સી કેટલા ગુણનું પૂછાતું હોય છે? સેક્શન સી 12 ગુણનું પૂછાતું હોય છે। આ સેક્શન સી ની અંદર આપણે 4 દાખલાઓ ગણવાના હોય છે। હવે મારા મંતવ્ય પ્રમાણે તમારે કયા દાખલા ગણવા જોઈએ જેથી તમારો સમયસર પેપર પૂરું થાય? તો સૌથી પહેલા જો 31માં નંબરનો દાખલો જે હોય છે, ચેપ્ટર નંબર 1 ના 11 દાખલાઓમાંથી હોય છે। 31માં નંબરનો દાખલો ચેપ્ટર નંબર 1 ભાગીદારી વિષય પ્રવેશના જે 11 ટૂંકા દાખલાઓ છે એની અંદરથી હોય છે, એક કરી દેવાનો। પછી 32માં નંબરનો જે દાખલો હોય છે એ આપણો હોય છે ચેપ્ટર નંબર 4 ની અંદરથી। ચેપ્ટર નંબર 4 ની અંદરથી લાભનું પ્રમાણ ગણો અથવા ત્યાગનું પ્રમાણ પૂછાઈ શકે છે, એ દાખલો ગણી લેવાનો। અને 33મો અને 34માં ની વાત કરું, 33મો અને 34મો આ બંને પ્રશ્નો જે હોય છે, આ બંને આની અંદર એક પ્રશ્ન અથવા એક થિયરી હોઈ શકે છે ચેપ્ટર નંબર 7 માંથી। ચેપ્ટર નંબર કયામાંથી? 7 માંથી। તો જુઓ, 7માં વિસર્જનના બે દાખલા, એક દાખલો અથવા એક થિયરી હશે અથવા બે દાખલા હોઈ શકે। એક દાખલો ચેપ્ટર 1 નો અને એક દાખલો ચેપ્ટર નંબર 4 નો। આ 4 દાખલાઓ તમારે ગણી દેવાના અને આ 4 દાખલાઓ પાછળ અથવા ચેપ્ટર 7 માં થિયરી હોય તો થિયરી પાછળ 15 મિનિટમાં વિભાગ સી પૂરો થવો જોઈએ તમારો। કેટલા મિનિટમાં? 15 મિનિટમાં। વિભાગ સી ની અંદર તમારે બે પ્રશ્નો અથવામાં પણ હોય છે, 35મો અને 36મો ભાગ 2 ના ડિબેન્ચર ચેપ્ટરમાંથી। ભાગ 2 ના ડિબેન્ચર એટલે કે ચેપ્ટર નંબર 2 પાર્ટ 2 ના ચેપ્ટર નંબર 2 માંથી હોય છે, પાર્ટ 2। હવે જુઓ, તમને કદાચ વિસર્જન ન ફાવતું હોય તો તમને ડિબેન્ચર આવડતું હોય તમે ડિબેન્ચરના દાખલાઓ ગણી શકો છો અથવા થિયરી કરી શકો છો। ઓકે, તો આ થઈ આપણી એ બી સી વિભાગની માહિતી। વિભાગ એ 15 મિનિટ, વિભાગ બી 10 મિનિટ, વિભાગ સી ને 15 મિનિટ ફાળવાના રહેશે। એટલે જુઓ, 15 ને 10 25, 25 ને 15 40 મિનિટ થયા, હજુ તમારી જોડે 20 મિનિટ છે। હવે આપણે વાત કરીશું સેક્શન ડી ની। જુઓ, સેક્શન ડી પણ 12 ગુણનું પૂછાતું હોય છે। સેક્શન ડી પણ કેટલા ગુણનું પૂછાતું હોય છે? 12 ગુણનું પૂછાતું હોય છે। આ સેક્શન ડી ની અંદરથી તો બહુ ઇમ્પોર્ટન્ટ સેક્શન છે, કેમ કે આની અંદર તમને રોકડા માર્ક્સ મળી શકે છે। હું વાત કરું સૌથી પહેલા તો પ્રશ્ન નંબર 37 એન્ડ 38, 37મો અને 38મો જે પ્રશ્નો હોય છે ને પાઘડીના મૂલ્યાંકન માંથી હોય છે। કયા ચેપ્ટર માંથી? ભાગ 1 નો ચેપ્ટર નંબર
3 પાઘડીનું મૂલ્યાંકન. આ ચેપ્ટરમાંથી 2 દાખલાઓ પૂછાય છે એટલે 8 ગુણ તો આ થઈ ગયા તમારે, હે ને? 8 ગુણ રોકડા આ થઈ ગયા. હવે એના પછી વાત કરું તો તમારો 39મો નંબરનો જે દાખલો હોય છે 39, એ હોય છે તમારા પાર્ટ 2 ના ચેપ્ટર નંબર 4 માંથી. અહીંયા લખી દઉં પાર્ટ 2 ના ચેપ્ટર નંબર 4 માંથી વધારો ઘટાડો કરવાનો, વધારો ઘટાડો કરવાનો. પછી 40મો પ્રશ્ન જે હોય છે, 40મો પ્રશ્ન જે હોય છે ચેપ્ટર નંબર 5 ની અંદરથી, હે ને, ગુણોત્તર ચેપ્ટર માંથી. અને 41મા નંબરનો જે પ્રશ્ન હોય છે રોકડ પ્રવાહ પત્રક ચેપ્ટર નંબર 6 માંથી. આવી રીતે વિભાગ ડી ની અંદર પૂછાય છે. તો વિભાગ ડી કેટલા મિનિટમાં પૂરું કરવું અને એની અંદર કયા દાખલાઓ સાહેબ અમે ગણીએ તો ઝડપથી પૂરું થઈ શકશે, તો હું મારા મંતવ્ય પ્રમાણે દરેક વિદ્યાર્થી મિત્રોએ પાઘડીના 2 દાખલા ગણી લેવાના. વિભાગ ડી ની અંદર 3 દાખલાઓ ગણવાના હોય છે. કેટલા દાખલાઓ ગણવાના હોય? તમને જે આવડતા હોય એની અંદરથી 3 દાખલા, 2 દાખલા પાઘડીના ગણી દેવાના અને 1 રોકડ પ્રવાહનો દાખલો ગણી લેવાનો. અને આનું 20 મિનિટમાં પૂરું થવું જોઈએ. કેટલી મિનિટની અંદર આ પૂરું થવું જોઈએ? 20 મિનિટમાં. એટલે જુઓ, આપણે હવે વાત કરીએ વિભાગ એ બી સી ડી 15 ને 10 25, 25 ને 15 40, 40 ને 20 60. 1 કલાકની અંદર એબીસીડી પૂરા થવા જોઈએ. 1 કલાક, પહેલા કલાકની અંદર તમારે વિભાગ એ બી સી અને ડી પૂરા થવા જોઈએ, હે ને? હવે આપણી જોડે આવે બીજો કલાક. હવે જુઓ, તમને જો રોકડ પ્રવાહ ના આવડતો હોય તો આ ચેપ્ટરમાં, તો બીજા જ દાખલા ઓપ્શનમાં જે હોય તે ગણી શકો છો. હવે આપણે વાત કરીશું વિભાગ ઈ ની, સેક્શન ઈ ની. હવે જુઓ વિદ્યાર્થી મિત્રો, સેક્શન ઈ મહત્વનો વિભાગ છે. સેક્શન ઈ અને સેક્શન એફ. સેક્શન ઈ ની અંદર 5 દાખલાઓ પૂછાતા હોય છે, પણ આપણે બધા દાખલાઓ નથી ગણવાના. એ 5 દાખલાઓમાંથી આપણે કોઈ પણ 3 દાખલાઓ જ એટેન્ડ કરવાના છે. તો હું દાખલાઓ કયા કયા પૂછાતા હોય છે એ હું કહી દઉં. જુઓ, 42મા નંબરનો દાખલો અને 43મા નંબરનો દાખલો, 42 અને 43, આ બંને દાખલા જે હોય છે એ ભાગ 1 ના ચેપ્ટર નંબર 5 ના પ્રવેશ ચેપ્ટરમાંથી હોય છે. ભાગીદારીના કયા ચેપ્ટરમાંથી? પ્રવેશ ચેપ્ટરમાંથી. એના પછી 44મા નંબરનો દાખલો, 44મા નંબરનો દાખલો ચેપ્ટર નંબર 6 માંથી હોય છે, ભાગીદારીની નિવૃત્તિમાંથી. અને 2 દાખલા 45મો અને 46મો, 45 and 46, 45મો અને 46મો, આ 2 દાખલા જે હોય છે એ ભાગ 2 ના ચેપ્ટર નંબર 1 શેરમૂડીના હિસાબોમાંથી હોય છે. શેરમૂડીના હિસાબો, હે ને? આ 5 દાખલાઓમાંથી તમારે કોઈ પણ તમને જે ફાવતા હોય એ 3 દાખલા ગણવાના છે. જુઓ, વિભાગ એ બી સી ડી આ 4 વિભાગમાં 1 કલાક જતો રહ્યો. હવે મારા મંતવ્ય પ્રમાણે જો તમારે સમયસર પેપર પૂરું કરવું હોય તો સૌથી પહેલા આપણે આની અંદરથી એક પ્રવેશનો દાખલો ગણવાનો, અને 2 શેરમૂડીના ગણી લેવાના, અને 2 શેરમૂડીના. કેમ કે શેરમૂડીના દાખલાની અંદર કોઈ ખાતા બનાવવાની ઝંઝટ મારી નથી, ફક્ત આમનોંધ જ લખવાની હોય છે. એટલે શેરમૂડીના દાખલાઓ આપણા ઝડપથી પૂરા થઈ શકે છે, શેરમૂડીના દાખલાઓ આપણા ઝડપથી પૂરા થઈ શકે છે. જો આવી રીતે કરો તો આ વિભાગ તમારો 50 મિનિટની અંદર પૂરો થવો જોઈએ. કેટલા મિનિટની અંદર? 50 મિનિટની અંદર પૂરો થવો જોઈએ. અને આ 50 મિનિટમાં ક્યારે પૂરો થશે? જો તમે શેરમૂડીના હિસાબોના 2 દાખલા ગણશો તો, है ना? अदरवाइज केम के प्रवेश અને નિવૃત્તિની અંદર તમારે 4 ખાતા બનાવવા પડે, પુનઃ મૂલ્યાંકન ખાતું, ભાગીદારોના મૂડી ખાતા, રોકડ ખાતું ને પાકું સરવૈયું. આ ખાતા દોરવામાં સમય જતો રહે છે. અને બીજી વસ્તુ કહી દઉં, જ્યારે તમે પ્રવેશ અથવા નિવૃત્તિનો કદાચ દાખલો ગણો તો તમારે શું કરવાનું? આ 4 ખાતા સામસામીના પેજ ઉપર લેવાના. આ 4 ખાતાઓ કેવી રીતે લેવાના? સામસામીના પેજ ઉપર લેવાના. તમારો જે સપ્લિમેન્ટરી હોય, સપ્લિમેન્ટરીના સામસામીના પેજ ઉપર લેવાના, જેથી આપણે વ્યવહારની નોંધ કરતી વખતે સપ્લિમેન્ટરીનો પેજ વારંવાર ટર્ન કરવું પડે નહીં. સામસામીના પેજ ઉપર 4 ખાતાઓ લેવાના, જેથી આપણને સરળતા રહે અને સમયસર પેપર પૂરું થઈ શકે. તો વિભાગ ઈ તમારે કેટલા મિનિટમાં થવું જોઈએ? 50 મિનિટમાં. તો આપણો સમય કેટલો થઈ ગયો? 1 કલાક ને 50 મિનિટ. 1 કલાક અને 50 મિનિટ થઈ ગઈ. ઓકે, હા. હવે વાત કરીએ આપણે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વિભાગ સેક્શન એફ. સેક્શન એફ, વિભાગ એફ. વિભાગ એફ ની અંદર પ્રશ્ન નંબર 47 અને પ્રશ્ન નંબર 48, આમાં તો બંને કમ્પલસરી છે. 47 છે ભાગીદારીના વાર્ષિક હિસાબો, ભાગીદારીના વાર્ષિક હિસાબો. અને પ્રશ્ન નંબર 48 જે હોય છે એ કંપનીના વાર્ષિક હિસાબો.
કંપનીના વાર્ષિક હિસાબો. હવે જુઓ અહીંયા તમારે શું કરવાનું છે કે તમે ભાગીદારીના વાર્ષિક હિસાબો તમારો આ દાખલો છે ને 35 મિનિટમાં પૂરું થવું જોઈએ, 35 to 40 મિનિટમાં. એનાથી વધારે સમય ના આપી શકો તમે આને. કેટલા? 35 થી 40 મિનિટમાં ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબોનો દાખલો પૂરો થવો જોઈએ. અને કંપનીના વાર્ષિક હિસાબોને 20 મિનિટ, એનાથી વધારે નહીં. કંપનીના વાર્ષિક હિસાબોને કેટલા મિનિટ વધવો જોઈએ? 20 મિનિટ આપવા જોઈએ. કંપનીના વાર્ષિક હિસાબોમાં તો ફોર્મેટ લખવાનું એટલો જ સમય લાગે, બીજો વધારે કઈ સમય લાગતો નથી, કેમ કે ઈઝી દાખલો હોય છે, ઝડપથી પૂરો થઈ શકે હોય છે. તો 1 કલાક 50 મિનિટ. જો કદાચ આને 40 મિનિટ થાય અને 20 મિનિટ થાય એટલે વિભાગ F ને 1 કલાક થાય, તો છેલ્લે તમારી જોડે 10 મિનિટ વધે છે. એ 10 મિનિટની અંદર તમે આખું પેપર રિવિઝન કરી શકો છો, ચેક કરી શકો છો કઈ ભૂલ રહી ગઈ. અને બીજી વસ્તુ કહી દઉં, તમે કોઈ પણ દાખલો ગણતી વખતે એ દાખલાનો જવાબ નથી આવતો એ દાખલો છોડી દેવાનો. એના અમુક વિદ્યાર્થીઓ શું કન્ફ્યુઝન કરી બેસે છે કે કદાચ દાખલો ધારો કે પ્રવેશનો દાખલો ગણવા બેસ્યા અને પ્રવેશના દાખલાનો જવાબ નથી આવતો, પાકા સરવૈયાનો જવાબ નથી મળતો, તો એ વારંવાર ચેક કરે કે ક્યાં ભૂલ થઈ ગઈ, પાકા સરવૈયાનો જવાબ કેમ નથી આવતો, કેમ નથી આવતો, કેમ નથી આવતો. બેટા એવું નહીં કરવાનું. નથી જવાબ આવતો, કઈ વાંધો નહીં, જેટલો લખ્યો છે, જેટલી એન્ટ્રી કરી છે એને લીવ કરી દો, આગળના દાખલા ઉપર જતા રહો. કેમ કે જો તમે ચેપ્ટર આ દાખલામાં જ પડ્યા રહેશો તો તમારો સમય વેડફાઈ જશે, પછી આગળના દાખલાઓ તમારા બાકી રહી જશે. અને જે દાખલાનો જવાબ ના આવતો હોય તો એને છોડી દેવાનો અને આગળ વધતા રહેવાનું. કેમ કે તમે જેટલી એન્ટ્રીઓ કરી હશે એ પ્રમાણે તમને માર્ક્સ મળી જશે. જો તમે એકનો એક દાખલાની અંદર જવાબ લાવવામાં ટાઈમ વેસ્ટ કરતા રહેશો તો પછી આગળના દાખલાઓ તમારા રહી જશે. હવે પછી જુઓ, તમારો ધારો કે પ્રવેશનો દાખલાનો જવાબ નથી આવ્યો, તમારું પેપર પૂરું થઈ ગયું છે, છેલ્લે 10-15 મિનિટ તમારી જોડે વધે છે, તો પછી એ દાખલાને ચેક કરી શકો કે કેમ જવાબ નથી આવ્યો. એટલે આ વસ્તુની દરેક વિદ્યાર્થીએ ખાસ ધ્યાન રાખવાની જરૂર છે. બીજી વસ્તુ વિદ્યાર્થી મિત્રો, હું તમારા માટે લઈને આવી રહ્યો છું મેરેથોન લેક્ચર. આપણે જે 4 દિવસની રજા છે એ 4 દિવસની અંદર હું વાત કરું તો સૌથી પહેલા આજે થઈ આપણી 12 માર્ચ. 12 માર્ચના રોજ સેક્શન બી 8:15 વાગે સેક્શન બી. 13 તારીખે આપણું હશે સેક્શન એફ, એટલે કે વાર્ષિક હિસાબો આવતીકાલે કરવાના છે આપણે, સેક્શન એફ. 14 તારીખે આપણા છે સેક્શન ઈ, વિભાગ ઈ, સેક્શન ઈ. 15 તારીખે છે આપણું સેક્શન સી, 15 તારીખે છે આપણું સેક્શન સી. 16 તારીખે આપણું છે સેક્શન ડી, વિભાગ ડી, સેક્શન ડી. અને 17 તારીખે સવારે વહેલા સેક્શન એ, વિભાગ એ. મોસ્ટ આઈએમપી પ્રશ્નોનો હું તમને આ પ્રમાણે રિવિઝન કરાવવાનો છું, જેથી તમે આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, લાઈક કરી દો અને તમારા મિત્રો સુધી શેર કરવાનું બિલકુલ ભૂલતા નહીં. તો મળીએ છીએ આપણે મેરેથોનના લાઈવ લેક્ચરની અંદર. એકાઉન્ટની સંપૂર્ણ હું તમને તૈયારી કરીશ, એની ચિંતા કરવાની જરૂર નથી. એકાઉન્ટની જવાબદારી મારી છે, તમે ફક્ત મહેનત કરો, હું તમારા માટે એકાઉન્ટનું સંપૂર્ણ સોલ્યુશન લાવી દઈશ. એસાઇનમેન્ટનું સોલ્યુશન પણ આપણે આ યુટ્યુબ ચેનલ પર મૂકેલું જ છે. હવે તમે જ્યારે તમારું પેપર પૂરું થાય તો મારા કારણે તમને કેટલો ફાયદો થયો ને એ તમે મને વોટ્સઅપ પર મેસેજ કરજો, એટલે મને મોટિવેશન મળે કે મારા વિદ્યાર્થીઓને મારાથી કેટલો ફાયદો થાય. વોટ્સઅપ નંબર આપી દઉં 9736344383. હે ને 17 તારીખે જેવું પેપર પૂરું કરીને આવો એકાઉન્ટનું, આ નંબર પર મને વોટ્સઅપ કરજો કે સાહેબ તમારા લીધે અમને કેટલો ફાયદો થયો. હે ને? ઓકે, તો મળીએ છીએ આપણે મેરેથોન લેક્ચરની અંદર. થેન્ક યુ સો મચ.